વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડિયોમાં આપણે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વિશે સમજવાના છે। હવે જો અહીંયા આકૃતિમાં કેપિટલ ડી જેટલો વ્યાસ ધરાવતો એક ઓબ્જેક્ટિવ લેન્સ આપ્યો છે માઇક્રોસ્કોપનો। આ માઇક્રોસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ, એની સામે તમે કોઈ બિંદુવત વસ્તુ મૂકેલી છે। આપણે ખાલી વાત કોની કરીએ છીએ? ઓબ્જેક્ટિવ લેન્સની, આઈપીસ ની વાત ચર્ચા નથી કરતા। તો માઇક્રોસ્કોપનો જે ઓબ્જેક્ટિવ લેન્સ છે એની સામે એક બિંદુવત વસ્તુ એની નજીક મૂકેલી છે, ખૂબ જ ઓછા અંતરે, એટલે u અંતરે વસ્તુ મૂકી છે, તો એનું પ્રતિબિંબ આપણને v અંતરે મળે છે। અને બીજી એક વસ્તુ યાદ રાખો, વસ્તુ એ ઓબ્જેક્ટિવ લેન્સના મુખ્ય કેન્દ્રની નજીક છે, એટલે કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર લગભગ સરખા જેવું છે। એટલે ટૂંકમાં એનો અર્થ એવો થયો કે તમે જે વસ્તુ મૂકી એ મુખ્ય કેન્દ્રની બિલકુલ નજીક મૂકી અને એનું પ્રતિબિંબ આપણે v અંતરે મળે। હવે થાય શું છે? તો વસ્તુમાંથી જે પ્રકાશના કિરણો નીકળે એના માટે આ ઓબ્જેક્ટિવ લેન્સ અડચણ તરીકે વર્તે, અને અડચણ તરીકે વર્તે તો પ્રકાશના કિરણો વાંકા વળી આપણને વિવર્તન ભાત આપે। એમાં મધ્યસ્થ પ્રકાશિત જે ભાગ હોય એને મધ્યસ્થ અધિકતમ અથવા તો એરિઝ ડિસ્ક કહે છે, અને એની આજુબાજુ જે પ્રકાશિત અપ્રકાશિત વલયો મળે એને એરિઝ રિંગ કહે છે। તો અહીંયા ધ્યાન આપો, આકૃતિમાં માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ દર્શાવે છે। ઓબ્જેક્ટિવ લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ કેવું રચાશે એ અહીંયા બતાવેલું છે, આગળ જોજો। અહીં ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ કેપિટલ ડી છે, કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ f છે, તથા વસ્તુ જે છે એ કેન્દ્ર લંબાઈ કરતા થોડા વધારે અંતરે મૂકી છે। વસ્તુ કેન્દ્ર લંબાઈ f કરતા સૂક્ષ્મ એવા વધુ અંતરે મૂકેલ છે। એટલે એવું કહી શકાય u લગભગ f જેટલો છે, અને તથા પ્રતિબિંબ એ v અંતરે રચાય છે, પ્રતિબિંબ v અંતરે મળે છે। એટલે જે વિવર્તન ભાત મળી આપણને v અંતરે મળે। હવે આપણે અહીંયા મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ મતલબ થીટા, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ તો સમજો, આપણે આગળ ટેલિસ્કોપ વાળા વિડીયોમાં જોઈ લીધું કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ કેટલી, તો આવું બે રીતે લખતા હતા આપણે, 0.61 લેમ્બડા અપન 2a, જ્યાં 2a શું હતો? વ્યાસ હતો, તો અહીંયા 2a ની જગ્યાએ આપણે d લીધો છે, તો વ્યાસ અહીંયા d લખાય। સોરી, ભૂલ થઈ મારી, અહીંયા 1.22 લેમ્બડા અપન 2a આવું લખતા હતા, તો 2a એમાં વ્યાસ હતો તો અહીંયા d લખાશે, એટલે અહીંયા આ d થઈ જશે। એનો અર્થ એવો થયો કે આ લઘુત્તમ ખૂણો થયો, આટલો ખૂણો લઘુત્તમ હશે તો મધ્યસ્થ અધિકતમ મતલબ વસ્તુનું પ્રતિબિંબ સ્પષ્ટ આપણને દેખાશે, જે ટેલિસ્કોપમાં પણ આપણે જોઈએ। તો આ મધ્યસ્થ અધિકતમની શું થઈ? કોણીય પહોળાઈ, ખૂણાની દ્રષ્ટિએ પહોળાઈ થઈ। હવે આપણે રેખીય પહોળાઈ લખવી હોય તો મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, તો રેખીય પહોળાઈ કેમ નહીં લખાય? ધ્યાન આપજો। તો રેખીય પહોળાઈ એટલે આ ચાપ, તો ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા એટલે થીટા ઇન્ટુ વી। એટલે તમારે શું કરવું પડે?
મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એટલે ખૂણો ઇન્ટુ ત્રિજ્યા એટલે થીટા ઇન્ટુ v લખાય અને થીટા કેટલો હતો 1.22 લેમ્ડા અપોન કેપિટલ D અને v તો એમનો એમ જ એનો મતલબ એવો થયો કે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ આટલી હશે તો એ પ્રતિબિંબ આપણને સ્પષ્ટ દેખાશે. હવે સમજો આગળ. હવે ધારી લો કે બે બિંદુવત વસ્તુઓનું અવલોકન આપણે માઇક્રોસ્કોપ વડે કરતા હોય. બે નજીક રહેલા બિંદુવત વસ્તુ, આ બે વસ્તુ છે O1 બે બિલકુલ એકબીજાની નજીક છે અને એનું અવલોકન આપણે માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ વડે કરતા હોય તો આના પ્રતિબિંબ આપણને કેવી રીતે મળશે? જો અહીંયા આ રીતે મળશે. અહીંયા આપણને આ રીતે એના પ્રતિબિંબ આપણને મળશે. તો બંને પ્રતિબિંબ વચ્ચેનો ખૂણો કેટલો હશે? તો બંને વચ્ચેનું અંતર કેટલું? જો પ્રતિબિંબ કેટલા અંતરે છે? v અંતરે, ખૂણો થીટા થયો તો આ ચાપ કેટલી થાય? ચાપ બરાબર ખૂણો ઇન્ટુ ત્રિજ્યા એટલે v ઇન્ટુ થીટા થાય. તો તમે અહીંયા જો બંનેના પ્રતિબિંબ છૂટા દેખાય છે તો છૂટા દેખાવા માટે શરત શું થઈ? જો બે વસ્તુ આટલા અંતરે હશે, બે વસ્તુના પ્રતિબિંબ આટલા અંતરે હશે આના જેટલા મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ જેટલા, તો એ પ્રતિબિંબો આપણને છૂટા દેખાશે. એટલે જો અહીંયા જો બે નજીક રહેલી વસ્તુના પ્રતિબિંબ v થીટા જેટલા અંતર હશે તો તે સ્પષ્ટ છૂટા દેખાશે. એનાથી ઓછા અંતરે હોય તો છૂટા દેખાશે નહીં. હવે સમજો, ધ્યાન આપજો. તો આ બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? આ અંતર આપણી પાસે આવી ગયું તો આ અંતર કેટલું? તો અહીંયા મોટવણીનું સૂત્ર વાપરીશું આપણે. મોટવણી બરાબર, જો અહીંયા u લખીએ, અહીંયા v લખીએ. મોટવણી સૂત્ર લેન્સ માટે શું છે? લેન્સ માટે મોટવણી બરાબર પ્રતિબિંબની ઊંચાઈ અથવા અંતર v થીટા ભાગ્યા વસ્તુનું અંતર એટલે dm. આપણે આ બાજુનું અંતર લાવી દીધું, આ બાજુનું અંતર લાવવું હોય તો બે પ્રતિબિંબ આટલા અંતરે હોય તો પ્રતિબિંબ આપણને છૂટા દેખાય એટલે આના જેટલા. તો બંને વચ્ચેનું, બે વસ્તુ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ કે જેથી આપણને એના પ્રતિબિંબ છૂટા દેખાય લેન્સ વડે? તો શું કર્યું આપણે? મોટવણી બરાબર લેન્સ માટે મોટવણી m બરાબર પ્રતિબિંબ વચ્ચેનું અંતર બરાબર વસ્તુ વચ્ચેનું અંતર. તો વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર શું થયું? dm બરાબર થીટા ઇન્ટુ v અપન જો dm ઉપર ગયા, મોટવણી નીચે આ, અને થીટા શું હતો? 1.22 લેમ્ડા અપન કેપિટલ D અને પાછળ v અને બાય m આ રીતે લખાય. તો જો આ વસ્તુ મેં ખાલી તમને સાબિત કરીને બતાવી. તો બે નજીક રહેલી વસ્તુઓ વચ્ચેનું અંતર કેવી રીતે લખાય? તો બે નજીક રહેલી વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કે જેથી લઘુત્તમ અંતર dm કે જેથી જો આટલા અંતરે હોય તો એનું પ્રતિબિંબ છૂટું દેખાય કે જેથી તે તેમના પ્રતિબિંબ છૂટા દેખાય. તો બે નજીક રહેલી વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર dm બરાબર શું થાય? હમણાં જ સાબિત કર્યું 1.22 લેમ્ડા અપન કેપિટલ D v બાય m. એટલે આ જે સૂત્ર છે એમાં ભાગ્યા મોટવણી કરી દેવા. આ અંતર ભાગ્યા મોટવણી એટલે dm આવી જાય. કેવી રીતે મેં આગળ સાબિત કરી દીધું. હવે જો હવે બહિર્ગોળ લેન્સ માટે જ્યાં મોટવણી m બરાબર સૂત્ર શું? તો બહિર્ગોળ લેન્સની મોટવણીનું બીજું સૂત્ર છે પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, પણ વસ્તુ કેટલા અંતરે હતી? f જેટલા અંતરે છે એટલે u ની જગ્યાએ તમે f લખી શકો v બાય f. તો મોટવણીની જગ્યાએ શું લખાય? v બાય f લખાય.
એટલે મોટાની જગ્યાએ b બાય f લખી દો. તો માટે dm બરાબર શું સૂત્ર બન્યું 1.22 લેમ્ડા અપન કેપિટલ D અને જો ઉપર b અને નીચે મોટાની જગ્યાએ b બાય f તો b કેન્સલ ને f ઉપર ગયો તો dm બરાબર શું સૂત્ર બન્યું 1.22 લેમ્ડા અપન કેપિટલ D ઇન્ટુ f જે બે વસ્તુ વચ્ચેનું વસ્તુના પ્રતિબિંબ છૂટા દેખાય બે વસ્તુ વચ્ચેના પ્રતિબિંબ છૂટા દેખાય એ માટે બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર છે એટલે dm મિનિમમ ડિસ્ટન્સ એવું કહેવાય ઓછામાં ઓછું અંતર. હવે આગળ જુઓ. હવે આકૃતિ પરથી અહીંયા છે ને વસ્તુ છેલ્લો અહીંયા જે ખૂણો બનાવે ને એ અહીંયા ધારો કે બીટા જેટલો ખૂણો બનાવે છે અને આ અડધો વ્યાસ થયો. જો આ અડધો વ્યાસ, આખો વ્યાસ કેપિટલ D તો અડધો વ્યાસ d/2. તો આકૃતિ પરથી tan બીટા બરાબર શું લખાય? tan બીટા બરાબર આકૃતિ પરથી tan બીટા બરાબર સામેની બાજુ d/2 અને ભાગ્યા પાસેની બાજુ એટલે f. પણ જો ખૂણો નાનો હોય કારણ કે માઇક્રોસ્કોપ ની અંદર ઓબ્જેક્ટિવ લેન્સ એ ઓછા વ્યાસ વાળો એટલે નાનો હોય અને વસ્તુ પણ નજીક મૂકેલી હોય એટલે આ ખૂણો નાનો બને. અને જો બીટા નાનો હોય તો બીટા નાનો હોવાથી તમે tan બીટાની જગ્યાએ sin બીટા પણ લખી શકો. tan બીટા બરાબર sin બીટા બરાબર બીટા લખાય. તો sin બીટા બરાબર શું થયું જો અહીંયા. તો અહીંયા જોજો હવે d/f બરાબર d/f અને બે ગુણાકારમાં 2 tan બીટા અને tan બીટાની જગ્યાએ તમે sin બીટા લખી શકો. તો d/f ની જગ્યાએ 2 sin બીટા લખાય. તો એનો ઉપયોગ આ સમીકરણ નંબર 1 માં કરજો. તો સમીકરણ 1 પરથી d/f ની જગ્યાએ તમારે 2 sin બીટા લખવાનું. તો f/d છે એટલે ઊંધું છે તો આનો 1/2 sin બીટા લખવાનું અહીંયા. એટલે dm બરાબર 1.22 લેમ્ડા અપન, ફરીથી સમજો આ f/d છે જ્યારે આ શું છે d/f ની કિંમત છે તો ઊંધી લખવી પડે. f/d આ ઉલટું કરો તો આ ઉલટું થાય એટલે 1/2 sin બીટા. તો ખૂણાના સંદર્ભમાં તમારે બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર લાવવું હોય તો આ રીતે લાવી શકાય. બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર તો 1.22 લેમ્ડા અપન 2 sin બીટા. હવે આગળ સમજો. ધારી લો કે તમે અહીંયા વસ્તુ અને ઓબ્જેક્ટિવ લેન્સ વચ્ચે n વક્રી વળાંક વાળું કોઈ માધ્યમ મૂકી દો. તો બે વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું થાય? જો વસ્તુ અને બહિર્ગોળ લેન્સ વચ્ચે, બહિર્ગોળ એટલે ઓબ્જેક્ટિવ લેન્સ વચ્ચે n વક્રી વળાંક વાળો માધ્યમ હોય તો આ જે સૂત્ર છે એ શું થઈ જશે? તો 1.22 લેમ્ડા અપન 2 sin બીટા હતું ને એની કે 2n sin બીટા. ખાલી વક્રી વળાંક અહીંયા નીચે વધી જશે. બરોબર? આ યાદ રાખવાનું તમારે. n વક્રી વળાંક વાળું માધ્યમ અહીંયા મૂકી દો. વસ્તુ અને બહિર્ગોળ લેન્સ વચ્ચે n વક્રી વળાંક વાળું કોઈ માધ્યમ મૂકો. ધારો કે ઓઇલ નું માધ્યમ ઉમેરો તો આ જેટલો વક્રી વળાંક વધારે મળે એટલો બે વસ્તુ વચ્ચેનું અંતર ઓછું મળે. હવે સમજો આગળ. જે n sin બીટાને ન્યુમેરિકલ એપર્ચર કહે છે. મતલબ n વક્રી વળાંક વાળું માધ્યમ મૂકો એટલે પ્રકાશના કિરણો માર્ગની અંદર ખાલી પહેલા અડચણ લેન્સ એકલો જ હતો. હવે પ્રવાહી અને લેન્સ બંને થાય એટલે અડચણ વધી જાય તો વાંકા વળવાનું પ્રમાણ વધી જાય અને પરિણામે આપણને વિભેદન શક્તિ પણ વધે છે. તમે જોજો આગળ આવશે તો
તો વિભેદન શક્તિ કોને કહેવાય સમજો ફરીથી n sin બીટા શું કહેવાય ન્યુમેરિકલ એપર્ચર એટલે અડચણ વધી જાય છે હવે ઓછા અંતરે વસ્તુ હોય વધારે છૂટી બતાવે તો એ માઇક્રોસ્કોપ સારો કહેવાય એની છૂટા પાડવાની ક્ષમતા વિભેદન શક્તિ વધારે કહેવાય તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ એટલે ઓછા અંતરનો વ્યસ્ત માઇક્રોસ્કોપની ડીએમ ના વ્યસ્તને માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ કહે છે તો માઇક્રોસ્કોપનો રિઝોલ્યુશન પાવર બરાબર 1/dm જેટલા ઓછા અંતરે વસ્તુ હોય એટલી વધારે છૂટી બતાવે તો એનો રિઝોલ્યુશન પાવર વિભેદન શક્તિ વધારે કહેવાય ચલો તો આનું ઉલટું લખો 2n sin બીટા અપાન 1.22 લેમ્ડા તો યાદ રાખો તો જેટલો વક્રી બનાવ વધારે વક્રી બનાવવાનું માધ્યમ મૂકો તમે એટલો n sin બીટા વધી જાય n sin બીટા વધે તો આ dm ઘટે અને dm નું મૂલ્ય ઘટે તો આ વ્યસ્ત સંબંધ એટલે રિઝોલ્યુશન પાવર વધે એટલે વિભેદન શક્તિ વધી જાય છે તો આ રીતે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ પણ આપણે લખી છે એટલે તમારે શું કરવું પડે આ માઇક્રોસ્કોપ બે વસ્તુને વધારે છૂટી બતાવે એ માટે વસ્તુ અને લેન્સ વચ્ચે વધારે વક્રીકરણ દ્વારા પ્રવાહી માધ્યમ ભરવું પડે એટલે કેટલીક વાર આવો ઓપ્શન ઓબ્જેક્ટિવ આવતો હોય કે વસ્તુ અને માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની વચ્ચે n વક્રીકરણ દ્વારા ઓઇલ ઇમર્શન કરવામાં આવે એટલે કે દાખલ કરવામાં આવે તો ઓઇલનું માધ્યમ દાખલ કરો તો n sin બીટા વધી જાય તો dm ઘટે તો વિભેદન શક્તિ વધે એટલે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારી શકાય એટલે બે વસ્તુને વધારે સ્પષ્ટ બતાવે એટલે તમારે જો વિભેદન શક્તિનો તરંગ લંબાઈ સાથે સંબંધ વ્યસ્ત dm સાથે સંબંધ વ્યસ્ત અને વક્રી વળાંક સાથે સંબંધ સમપ્રમાણનો गणनायक तू सिद्धि विनायक विनायका तू धनदायक तू वक्रतुंड तू